જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે ભગવત ધર્મને ગોપ્ય રાખવો તેના વિશે એક દ્રષ્ટાંત જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપણા સુધી પહોંચી શકે. એક વખત સવારના આપશ્રી આજ્ઞા કરી કે ભગવત ધર્મ ગોપ્ય રાખવો જોઈએ, સ્વાર્થને ખાતર ધર્મને વેચવો નહીં. અહીં બે ભાઈ વૈષ્ણવ માલા તિલક ઉતારીને મજૂરી કરતા તેનું આપશ્રીએ દ્રષ્ટાંત કહ્યું કે ભાઈ વૈષ્ણવ ગુજરાતના હતા અને જ્ઞાતિએ કુંભાર હતા. શ્રી ગુસાઈજી ગુજરાત પધાર્યા હશે ત્યારે તેઓ આપના સેવક થયા. એક વખત ગુજરાતમાં દુકાળ પડ્યો, તેથી ખેતી નિષ્ફળ જવાથી મજૂરી મળવી બંધ થવાથી તેઓ મજૂરી માટે બાજુના શહેરમાં ગયા. ત્યાં એક તળાવ ખોદાતું હતું, તેમાં તેમને મજૂરી કામ મળી ગયું. બંને ભાઈઓ સવારમાં વહેલા ઉઠી શ્રી ઠાકોરજીની સેવા પહોંચી પ્રસાદ લઈ માલા ઉતારી ખિસ્સામાં મૂકી દેતા અને તિલક ભૂંસી નાખતા હતા. તેનો જે માલિક હતો તે પણ વૈષ્ણવ હતો અને તેને ખબર પડી જાય કે આ બંને ભાઈઓ વૈષ્ણવ છે તો તેની પાસે કામ ઓછું કરાવે અને પગાર વધારે આપે તો પોતાનો ધર્મ વેચ્યો ગણાય. આમ કરતા ઘણા દિવસ વીતી ગયા, પરંતુ એક દિવસ ઉતાવળમાં તેઓ માલા અને તિલક ઉતારતા ભૂલી ગયા અને ખબર પડી ગઈ. તેથી માલિકે તે બંને ભાઈઓને જય શ્રી કૃષ્ણ કહ્યું અને તેને કહ્યું કે તમે બંને તો વૈષ્ણવ છો, તમોએ મને આજ સુધી વાત પણ ના કરી. હવેથી તમારો પગાર 5 રૂપિયા વધારી દઉં છું. આ સાંભળીને તે બંને ભાઈઓએ મનમાં વિચાર કર્યો કે હવે અહીંયા આપણી વૈષ્ણવતા પ્રગટ થઈ ગઈ, હવે અહીં રહેવું ઉચિત નથી, અને તેથી બીજે દિવસે સવારના વહેલા ત્યાંથી ચાલ્યા ગયા. આ ઉપરથી આપણને સમજાય છે કે ધર્મ પ્રગટ કરીને કોઈ પણ પ્રકારનો લાભ મેળવવાની કોશિશ ના કરવી. ધર્માચરણ પ્રભુ પ્રાપ્તિ માટે કરવું જોઈએ, લૌકિક સ્વાર્થ માટે નહીં. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.